નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ભણીશું વનસ્પતિમાં પોષણ. તો તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને પોષક તત્વો કહે છે, એટલે કે ન્યુટ્રિયન્ટ્સ. આ બધા જ પોષક તત્વો દ્વારા સજીવો જીવન જીવી શકે છે. જો કોઈ પણ તત્વની ખામી હોય તો તે બીમાર પડે છે. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. એટલે કે પ્રાણી અને મનુષ્ય બીજા પર આધાર રાખે છે. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. બુજોને એ જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો ચાલો જાણીએ વનસ્પતિમાં પોષણના પ્રકારો. મોડ ઓફ ન્યુટ્રિયન્ટ્સ ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિ એ એકમાત્ર એવો સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિને આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી, જેને રો મટીરિયલ્સ કહેવામાં આવે છે. આ કાચી સામગ્રી એટલે કે રો મટીરિયલ્સ તેમની આસપાસ જ હોય છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવક્રિયા માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેની ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. ઓટો એટલે કે પોતી, ટ્રોપ એટલે પોષણ. ઓટોટ્રોપ એટલે કે પોતે જાતે મેળવેલ પોષણ. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી ઓટોટ્રોપ્સ કહેવાય છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તેઓને પરાવલંબી એટલે કે હિટેરોટ્રોપ્સ કહેવાય છે. હિટેરો એટલે કે પર, હિટેરોટ્રોપ્સ એટલે પરાવલંબી. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું, જેમ વનસ્પતિ બનાવે છે. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે, તમે જાણો છો? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે, એટલે કે ટ્રાન્સપોર્ટ થાય છે? આપણે આ પહેલીના પ્રશ્નોના જવાબ આપવા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજવી પડે. પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની એક પ્રક્રિયા છે. પર્ણો એ
વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. પર્ણો એટલે કે પાંદડા દ્વારા જ ખોરાક બને છે. વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા પર્ણમાં જ જોવા મળે છે. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. તો આગળ જોઈએ કોષો. તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલા હોય છે. તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ એટલે કે સેલ કહે છે. આ કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. આ કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે, જેને કોષરસ સ્તર કહેવામાં આવે છે, એટલે કે સેલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. દરેક કોષમાં ઘટ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે, જેને અંગ્રેજીમાં નસલ્સ કહેવામાં આવે છે. કોષ કેન્દ્રની આસપાસ જેલ જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સાયટોપ્લાઝમ કહેવામાં આવે છે. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે, એટલે કે સ્ટોમટા. મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે? વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. તમે પ્રકરણ 11માં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી? પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય કહે છે. તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે શું તો કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ તેમજ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે. આ એક પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે, તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા
પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે, જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય ઇક્વલ ટુ કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે. બુઝોએ લાલ, જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિઓ જોઈ. તેને જાણવું છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આગળ જોઈએ પ્રવૃત્તિ 1.1. પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ. 2 એક સરખા છોડ લો. એક છોડને અંધકારમાં એટલે કે અંધારામાં અથવા તો કાળા ખોખામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. જેમ ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલ એવી જ રીતે બંને છોડનો આયોડિન દ્વારા પરીક્ષણ કરો. ત્યારબાદ તમારું પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારી નોટબુકમાં અવલોકનની નોંધ કરો. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે, એટલે કે અલ્ગી કહે છે. શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, જે તેમને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આગળ વધીએ. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, એટલે કે સિન્થેસિસ ઓફ પ્લાન્ટ ફૂડ અધર ધેન કાર્બોહાઈડ્રેટ. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું
તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. વાતાવરણમાં નાઇટ્રોજન 78% રહેલો છે. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે.